બોટાદમાં બે વસ્તુ થઈ છે. એક, ખેડૂતો ભેગા થયા, કડદા સિસ્ટમને લઈને અવાજ ઉઠાવ્યો, ખેડૂતો બોલ્યા, એ થવું જોઈતું. અને એમાં મતલબ ખેડૂત નેતા અમારા બધા આગેવાનો ગયા, એ થવું જોઈતું. બીજું, મહાપંચાયત ભેગી થઈ, મહાપંચાયતમાં ખેડૂતો એકઠા થયા, ખેડૂતોએ મુદ્દો ઉઠાવ્યો, ખેડૂતોએ ફરીથી ભાજપી કડદા પાર્ટીને ચેલેન્જ આપી, એ થવું જોઈતું. જે નહોતું થવું જોઈતું એ હતું કે ભાજપીય કડદા પાર્ટીએ ખેડૂતોને મારવા માટે, લાઠીચાર્જ કરવા માટે અને હેરાન કરવા માટે હેલ્મેટો પહેરીને, હથિયારો લઈને, લાકડીઓ લઈને, સેલ પછી આંસુ ટીયર ગેસના લઈને જે પોલીસ અને ગુંડાઓ લુખાઓ દ્વારા જે અત્યાચાર કરાવડાવ્યો, બર્બરતાપૂર્વક અત્યાચાર કરાવડાવ્યો, ચારે બાજુથી હજારો પોલીસને બધી જિલ્લાઓમાંથી કીધું તમે બધા કામ છોડી દો, તમે બધી તપાસો છોડી દો, તમારે કોઈ તપાસો કરવી નથી, માત્ર ખેડૂતોને ઘેરી લ્યો, આમ આદમી પાર્ટીના નેતાઓને ઘેરી લ્યો, એને પકડી લ્યો, એને મારો અને એવા મારો કે 54 લાખ ખેડૂતી માર જુએ ને એટલે બીજી વારે ઘરમાંથી નીકળવું ન જોઈએ, અવાજ ન ઉઠાવવું જોઈએ, બોલવું ન જોઈએ. એ નહોતું થવું જોઈએ. એ કડદા પાર્ટીએ નક્કી કર્યું હતું કે આંદોલનને વિખેરવાનું. અને ભાજપની આ પહેલી ચાલ નથી. તમે જુઓ, દિલ્હીમાં આંદોલન થતું હતું, શું કરતો હતો? આવું જ રાત્રે 2 વાગે કરતા હતા. અહીંયા પણ પાટીદાર અનામત આંદોલનમાં જુઓ, રાત્રે 2 વાગે પડે છે પોલીસ અને લાઠીઓ વરસાવે છે, અને પછી પાટીદારોને એમ કહે છે કે આ પાટીદારો તો નક્સલવાદની સિસ્ટમથી ચાલી રહ્યા છે અને સમાજની બહેનો દીકરીઓને પથ્થરમારો ભાજપે કરાયો. બિલકુલ ભાજપે કરાવો. હું એટલા માટે, અમારી શું ઓકાત છે? અમે ગરીબ માણસ, સામાન્ય મધ્યમ વર્ગ છીએ, ખેડૂતના દીકરા છીએ. કંઈક ખોટું લાગ્યું છે ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન વચ્ચે કંઈક થઈ ગયું છે, કંઈક નાનું મોટું મનદુખ થયું છે, એ સોલ્વ થઈ ગયું? અરે મનદુખ ક્યાંથી? ગોપાલભાઈને મારી રાજકોટમાં સભા હતી, 10,000 લોકોની લાઈવ જોઈ કે નહીં જોઈ? ત્યાં તમે ન ગયા. તમારી કોમ્પિટિશન ભાજપ હારે છે, એની પહેલા કોંગ્રેસ હારે પણ. ના, ભાજપ સામે જ છે. કોંગ્રેસના આજના કાર્યકર્તાઓ આવી ગયા, હવે ઉપર કઈ છે જ નહીં ભાઈ. ઉપરના માલમાં તો એ તો વેચાઈ જવાના માલ હતા. મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. ફૂલડા ડૂબી જતા પથરાઓ તરી જાય છે. સૂકું તણકલું દોયેલું કામ ઘેનું ને અને લીલાછમ ખેતરાઓ આખલાઓ ચરી જાય છે. મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. એનો અર્થ એ થયો કે કામ ઘેનું એટલે પ્રજા અને આખલા એટલે આ બની બેઠેલા. મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. આપ ગુજરાત તક જોવાનું શરૂ કરી ચૂક્યા છો. થંબનેલ જોઈને જ અંદર આવ્યા હશો. મારી સાથે ફ્રેમમાં તમે ઈશુદાન ગઢવીને જોઈ રહ્યા છો, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે. ઈશુદાનભાઈ, સ્વાગત છે. જી. બહુ ટાઈમ વેસ્ટ પ્રસ્તાવના બાંધવામાં નથી કરવો. સીધો સવાલ, બોટાદમાં જે થયું, શું એ થવું જોઈતું હતું? બોટાદમાં થયું એમાં બે વસ્તુ છે. બોટાદમાં બે વસ્તુ થઈ છે. એક, ખેડૂતો ભેગા થયા, કડદા સિસ્ટમને લઈને અવાજ ઉઠાવ્યો, ખેડૂતો બોલ્યા, એ થવું જોઈતું હતું. અને એમાં મતલબ ખેડૂત નેતા અમારા બધા આગેવાનો ગયા, એ થવું જોઈતું હતું. બીજું, મહાપંચાયત ભેગી થઈ, મહાપંચાયતમાં ખેડૂતો એકઠા થયા, ખેડૂતોએ મુદ્દો ઉઠાવ્યો, ખેડૂતોએ ફરીથી ભાજપી કડદા પાર્ટીને ચેલેન્જ આપી, એ થવું જોઈતું હતું. જે નહોતું થવું જોઈતું એ હતું કે ભાજપીય કડદા પાર્ટીએ ખેડૂતોને મારવા માટે, લાઠીચાર્જ કરવા માટે, એને હેરાન કરવા માટે હેલ્મેટો પહેરીને, હથિયારો લઈને, લાકડીઓ લઈને, સેલ પછી આંસુ ટીયર ગેસના લઈને જે પોલીસ અને ગુંડાઓ લુખાઓ દ્વારા જે અત્યાચાર કરાવડાવ્યો, બર્બરતાપૂર્વક અત્યાચાર કરાવડાવ્યો, ચારે બાજુથી હજારો પોલીસને બધી જિલ્લાઓમાંથી કીધું તમે બધા કામ છોડી દો, તમે બધી તપાસો છોડી દો, તમારે કોઈ તપાસો કરવી નથી, માત્ર ખેડૂતોને ઘેરી લ્યો, આમ આદમી પાર્ટીના નેતાઓને ઘેરી લ્યો, એને પકડી લ્યો, એને મારો અને એવા મારો કે 54 લાખ ખેડૂતી માર જુએ ને એટલે બીજી વારે ઘરમાંથી નીકળવું ન જોઈએ, અવાજ ન ઉઠાવવું જોઈએ, બોલવું ન જોઈએ. એ નહોતું થવું જોઈએ અને એ થયું અને એના કારણે મંત્રીમંડળ ગયું. કોંગ્રેસ અને કેટલાક લોકો આક્ષેપ કરે છે કે ઉકસાવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું. મને તો તમે વિચાર કરો, આજે બધા લોકોને એ મેસેજ તો વયો ગયો કે હવે બી ટીમને કોણ છે. ભાજપ છે એ અત્યાચાર કરે, ભાજપ કડદા કર્યા પછી પોલીસ ભાજપની, એપીએમસીઓ ભાજપના, કડદાના નેતા એમના, મંત્રીઓ એમના, ધારાસભ્યો એમના, સાંસદો એમના, પ્રધાનમંત્રી એમના, મુખ્યમંત્રી એમના, તો એ કડદા બંધ ન થાય.
અને એમાં પાછું બી ટીમ તરીકે કોંગ્રેસ ઊભી જ હોય ભેગી. ચેરમેન આનો હોય તો વાઇસ ચેરમેન કોંગ્રેસનો હોય. એપીએમસીમાં તમે ચેન્જ કરો, આવો ભાઈ હરખા, આપણે ભાઈ સરખા. અને આમ આદમી પાર્ટી ખેડૂતોનો અવાજ બની, ખેડૂતોનો અવાજ બુલંદ બનાવ્યું, ખેડૂતોને જાગૃત કર્યા. એટલે એક પાર્ટીને તો તકલીફ થઈ જ, બી પાર્ટીને પણ કેટલું પેટમાં દુખવા માંડ્યું. તમે જુઓ, એને તો ખરેખર એમ કેવું જોઈતું હતું કે આ મુદ્દો ખેડૂતોએ જે ઉપાડ્યો છે, ભલે આમ આદમી પાર્ટીના નેતા ગયા, કોંગ્રેસના નેતાએ એવું જોવું જોઈતું. વાત સાચી છે, આ ખેડૂતોનો મુદ્દો છે, આ કડદા બંધ થવા જોઈએ, આ મુદ્દાને અમે સમર્થન કરીએ છીએ. ભલે આમ આદમી પાર્ટી ઉઠાવ્યો તો આમ આદમી પાર્ટીની કામગીરીને અમે વખાણીએ છીએ, અને આ કડદા પાર્ટીને અમે એની જગ્યાએ એને શું કર્યું, ભાજપના વખાણ કર્યું. કેટલાક વિડીયો એવા પણ આવ્યા કે જેમાં પોલીસની ગાડી પર પણ હુમલા થતા હતા, એ આપણે પણ જોયા છે સોશિયલ મીડિયામાં. એવા બહુ બધા વિડીયો, પોલીસની ગાડી ઊંધી વાળી દીધી. એટલે જ મારો એ રિલેટેડ પહેલા સવાલ હતો કે મુદ્દો ખેડૂતલક્ષી હતો. બોટાદ એપીએમસીમાં કડદો થતો હતો, એના અનેક પુરાવા પહેલાં પણ મળી ચૂક્યા હતા. પણ આ જે ઘટના ઘટી, પોલીસની ગાડી પર હુમલો, સરકારી સંપત્તિને નુકસાન, અને બધો જ આરોપ આમ આદમી પાર્ટીના નેતાઓ પર લાગે. હવે સમજો તમે, વિડિયા છે, આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ અને પ્રવીણભાઈ બે જ છે. એ લોકો તો આગેવાનો સ્પીચ આપે છે, લાઈવ ચાલે છે. એ લોકોએ એપીએમસીમાં સભાને મંજૂરી ન આપી, અમને બધાને રોકી લીધા, મને ના જવા દીધા, મારી ટીમને ન જવા દીધા. એનો અર્થ થયો કે ઈ કડદા પાર્ટીએ નક્કી કર્યું હતું કે આંદોલનને વિખેરવાનું છે. અને ભાજપની આ પહેલી ચાલ નથી. તમે જુઓ, દિલ્હીમાં આંદોલન થતું હતું, શું કરતો હતો, આવું જ રાત્રે 2 વાગે કરતા હતા. અહીંયા પણ પાટીદાર અનામત આંદોલનમાં જુઓ, રાત્રે 2 વાગે પડે છે પોલીસ અને લાઠીઓ વરસાવે છે. અને પછી પાટીદારોને એમ કહે છે કે આ પાટીદારો તો નક્સલવાદની સિસ્ટમથી ચાલી રહ્યા છે, અને સમાજની બહેનો દીકરીઓને પથ્થરમારો ભાજપે કરાવ્યો. બિલકુલ ભાજપે કરાવડાવ્યો. હું એટલા માટે, અમારી શું ઓકાત છે, અમે ગરીબ માણસ છીએ, સામાન્ય મધ્યમ વર્ગ છીએ, ખેડૂતના દીકરા છીએ. અમારું હાલતું હતું તો હું પહોંચી ન જાવ એમ કહું છું. તો હું શું કામ મને પોલીસે ડિટેન કરી લીધો ભાઈ? અમારામાં તાકાત હતો. હું તો પ્રદેશ અધ્યક્ષ છું, પછી મારી ટીમ છે. તો અમે આ આંદોલન છે ને, આમ આદમીએ નથી કર્યું. હજી પણ આ લોકો ખેડૂતોને બદનામ કરી રહ્યા છે, ખેડૂતોના આંદોલનને અપમાન કરી રહ્યા છે, ખેડૂતોને અવાજ બન્યા છે અને અપમાન કરી રહ્યા છે કે આ અરાજકતા આમ આદમી પાર્ટી ફેલાવે છે. અને આ ખેડૂતોનું આંદોલન છે. આમ આદમીના તો 5 નેતાઓ બોલાવે તો ગયા છે. તમે વિચાર કરો ઘટના કેમ બની. બોટાદથી મારી પાસે ફરિયાદો આવતી હતી. મેં અમારા કિસાન સેલના પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈને કીધું કે આપ બોટાદ જઈને સાંભળી આવો આખી વ્યવસ્થા શું છે. રાજુભાઈ કે યશુદાનભાઈ મને ખબર છે, હું જવાનો છું. કડદામાં શું થાય છે, કઈ રીતે કડદા થાય છે, બધી વસ્તુની. તો ત્યાં ગયા, 10,000 ખેડૂતો ઊભા થઈ ગયા. શું આમ આદમીના હતા? 10,000 લોકો હતા કે નહોતા? અચ્છા, સ્વયંભૂ એપીએમસીમાં ઊભા થઈ ગયા અને સ્વયંભૂ રજૂઆતો કરવા માંડ્યા. એનો મતલબ એ, જો કડદા ખૂબ ચાલી રહ્યા છે, હજારો કરોડનો ભ્રષ્ટાચાર છે, તો આ આંદોલન ખેડૂતોનું હતું. આંદોલન ખેડૂતોએ કર્યું છે, પોલીસોએ ખેડૂતો પર માર માર્યો છે, અત્યાચાર કર્યો છે, ઘરમાંથી કાઢીને માર માર્યો છે. અને પછી એમ કહે છે કે અરાજકતા આમ આદમી પાર્ટી ફેલાવે છે. તમારું સરપંચથી લઈને પ્રધાનમંત્રી સુધી તમારા છે, તો અમે કઈ રીતે ફેલાવી? 10,000 ખેડૂતોનો સાથ હતો. તો જ્યારે આ પરિસ્થિતિ થઈ, પોલીસે જ્યારે આપ જે આરોપ લગાડો છો દમન કર્યું, ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ખેડૂતોને મૂકીને ભાગી ગયા એવું કોંગ્રેસ નથી. હું એ જ સમજાવું, એ તો ખેતરમાં ક્યાંક ભાગતા દેખાય છે. એ પણ તમને સમજાવું કે જ્યારે આ સભા ચાલી રહી હતી, સભા પૂર્ણ થવાના આરે હતી, ચાલો અમને મંજૂરી નથી મળી, ચાલો મારી અટકાયત કરી, બીજા આખા કોર્ડન કરી લીધું. કોઈ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા ત્યાં પહોંચી નતો શક્યો. હું તમને ફેક્ટ કહું, અમારા 2 નેતા 3 નેતા ત્યાં પહોંચી શક્યા હતા. અને એમની ગેંગ જે ફરિયાદ થઈ 60-70 જણા સુરેન્દ્રનગર વાળા, એ આજુબાજુના આગેવાનો હશે. બધા ફરિયાદ, બધા ખેડૂતો જ છે. એ તો આમ આદમી નામે ચડાવે છે. સાંભળો, એટલા માટે તમને ક્લિયર થઈ જાય એમ આ બધી વસ્તુની. તો આ જે ખેડૂતો હતા એ લોકો પંચાયત પછી નક્કી કર્યું કે એપીએમસીમાં નથી મળતા, તો અહીંયા પંચાયત ગમે ત્યાં ભરો, તો ગામમાં ભરો. ખેડૂતો કીધું, ગામમાં ખેડૂતો આવે છે, હજારોની સંખ્યામાં આવે છે. સામાન્ય રીતે મંજૂરી ન મળે તો પોલીસનો કામગીરી શું હોય કે સભા પૂરી થઈ જાય શાંતિપૂર્વક, સૌ ઘરે વયા જાય, પછી જેણે સભા કરી છે એની વિરુદ્ધ એફઆઈઆર કરવાની. આવું જ થતું હોય છે, આવું જ કરવાનું હોય છે. આણે પોલીસ ત્રાટકે છે હેલ્મેટ સાથે, બધી તૈયારીઓ સાથે. એનો અર્થ થયો કે ભાજપીય કડદા પાર્ટીએ આખી ગેંગ રચી અને પોલીસનો ઉપયોગ કર્યો, દુરુપયોગ કર્યો, બુટલેગરોનો કર્યો. તો આજે તમે વિચાર કરો
કે અમારા લોકો તો ત્યાં પહોંચ્યા, એણે સભા પૂરી કરી અને ભાગી નહોતા રહ્યા. 2-4 આગેવાનો જ્યારે પોલીસે લાઠીચાર્જો કર્યા. હવે માની લો કે આમ આદમી પાર્ટીના જે રાજુભાઈ અને પ્રવીણભાઈ એને જો પકડે ને અને કોઈ લોકો ઉશ્કેરાય, કારણ કે નેતા હોય તો સ્વાભાવિક છે ઉશ્કેરાય ને જે પબ્લિક ચાહતી હોય. આજે ઈશુદાન ગઢવીની તમે ધરપકડ કરો છો, લોકો ઉશ્કેરાય નહીં? કેટલા લોકો ઈશુદાન ગઢવી ચાહે તો નો ઉશ્કેરાય, એમાં કઈ નહીં. અરે ભાઈ, ઈશુદાન ગઢવી એમ કહી દે કે નો ઉશ્કેરાતા. હા, પણ નો ઉશ્કેરાતા એટલે ભાઈ માઇક પછી ક્યાં હોય? આજે સભા પૂરી થઈ ગઈ છે, માઇક તો હોય નહીં પછી. તો મારું એ કહેવાનું છે, એટલે ત્યાંના ખેડૂત આગેવાનોએ કીધું કે ચાલો સાહેબ તમે આ બાજુ, નહીં તો તમે પકડાશો ને પાછું પબ્લિક કંઈક ઉશ્કેરાઈ જાય વધારે અને કોઈ મિસગાઈડ થઈ જાય, એટલા માટે થઈને ત્યાં ગયા છે. અમે શું ફરક પડવાનો તો ભાઈ, 2 દિવસ પછી રજૂ તો થયા જ છે ને, જેલમાં તો ગયા જ છે ને, અમે ક્યાં ભાગવાનું છે? એટલે ભાજપ કોંગ્રેસે ખેડૂતોનું અપમાન કરવાનું બંધ કરવું. અચ્છા, રાજુ કરપડા મીનવાઇલ હતા ક્યાં? 2 દિવસ પછી હાજર થયા તો કોક કહેતું હતું પંજાબ જતા રહ્યા, કેમ કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. કોક કે આમને સાચવી લીધા, તો હતા ક્યાં? અને એટલો સમય 48 કલાકનો સમય લગાડ્યો કેમ, જો કંઈ હતું જ નહીં? અને બીજું, જે લોકો પણ મને લાગે સોશિયલ મીડિયામાં સવાલ પૂછે, તમે આરોપ લગાડો છો ભારતીય જનતા પાર્ટી આ કરાયું, તમારા તરફથી કેટલી ફરિયાદો થઈ છે અને કોના ઉપર થઈ છે? કરવાના છો? બિલકુલ, અમે પોલીસ ઉપર ફરિયાદ કરી છે. મારા રાજુભાઈ બુરકતરિયા છે, અને ખૂબ ઢોરમાર મારવામાં આવ્યો છે, બરાબર છે, એને પોલીસ ઉપર ફરિયાદ કરી છે. સાથે સાથે મેં એવું નક્કી કર્યું છે કે આ આંદોલન બંધ નહીં રહે. ભાજપ પાસે શું હથિયાર છે? પોલીસ છે, બુટલેગરો છે, ગેંગ છે. પથ્થરમારો કરશે, હુમલા કરશે ને ખોટા કેસ કરશે. અમારી પાસે શું હથિયાર છે? જનતાનો પ્રેમ છે, અમારી અંદરૂની શક્તિ છે, જેલ જવા તૈયાર છીએ પ્રજા માટે. આ 3 વસ્તુ અમે કરી છે. તો આ આંદોલન રોકાવાનું નથી. આજે બોટાદમાં થયું, બીજા દિવસે મેં પીસી કરી કે નહીં? પીસી કરીને મેં શું કર્યું? હેલ્પલાઇન નંબર જાહેર કરી કે આ કડદા જ્યાં પણ થતા હોય, કડદાના નામે, કડના નામે, લાંચના નામે ડરાવી ધમકાવીને પેલું 25-50-100 રૂપિયા એક સોદાએ લેતા હોય, આ બધાના જ્યાં ગડબડો થતી હોય, હેલ્પલાઇન નંબર જાહેર કર્યો. ગઈકાલે એક દિવસમાં 700 ફરિયાદો અમને મળી છે હેલ્પલાઇન ઉપર. સાંજે 700, અને આખા ગુજરાતના એપીએમસીમાંથી મળી છે. સુરતમાંથી મળી છે, દક્ષિણ ગુજરાતમાંથી, મધ્ય ગુજરાતમાંથી, ઉત્તર ગુજરાતમાંથી, સૌરાષ્ટ્રમાંથી. એનો અર્થ બધે કડદા ચાલે છે. એટલે આ આંદોલન રોકાવાનું નથી. આજે અમારા 2-4-5 આગેવાનો જેલમાં ગયા છે. બીજા 100 ટીમો મેં તૈયાર કરી છે ત્યારે. કેટલી? 100 ટીમો. અને દિવાળી પછી બીજી 200 ટીમો તૈયાર થશે. 300 ટીમો તમામ જે એપીએમસીઓ છે એમાં હેલ્પલાઇન નંબર લખશે, પત્રિકાઓ છાપશે અને મિટિંગો કરશે અને વિઝિટ કરશે તમામ એપીએમસીમાં કે ક્યાંય પણ ગડબડ થતી તો અમને કહો. ભાજપ ફરિયાદ કરશે, જેલમાં નાખશે, એનાથી વધારે શું કરશે? અચ્છા, એક સવાલ એવો છે કે ખેડૂત મહાપંચાયતની જાહેરાત ઈશુદાન ગઢવીએ પ્રદેશ અધ્યક્ષ તરીકે કરી હતી કે ત્યાંથી રાજુ કરપડાએ કરી દીધી હતી? કારણ કે એક એવું પણ જોવા મળ્યું કે જ્યારે ખેડૂત મહાપંચાયતની જાહેરાત થઈ ત્યારે તમે જ્યારે પહોંચવાના હતા તો અપેક્ષા ઘણા લોકોને એવી હતી કે આખી આમ આદમી પાર્ટી ત્યાં ભેગી થઈ જશે, પરંતુ ઘણા બધા લોકો જેને હાજર રહેવું જોઈએ કોર્ડન કરી લીધું હતું બધે. તમે જો બોટાદ કોર્ડન હતું, સુરેન્દ્રનગર કોર્ડન હતું, જામનગર, તમામ જિલ્લાઓની પોલીસને કહી દીધું, બીજું કામ બધું છોડી દો. એટલે જેમ તમારી અટકાયત થઈ બીજા બધા નહીં, આખા ગુજરાતના આપણા આગેવાનો. એટલે આયોજન કેવી રીતના? ઉતાવળે નિર્ણય લેવાય? ના, કોઈ ઉતાવળે નથી. અમે સમજાવીએ. પાર્ટીમાં જ્યારે આ બોટાદનું થયું એટલે રાજુભાઈની રાત્રે 3 વાગે અટકાયત કરી અને ખેડૂતોને બર્બરતાપૂર્વક ત્યારે પણ એપીએમસી ઉપર તાળા મારીને પોલીસ વહી ગઈ. આ ભાજપી કડદા પાર્ટી. ત્યાં સુધી ભાજપના નેતાઓ ચર્ચા કરતા હતા કે શું કરવું આપણે આ બોટાદમાંથી. એટલે બીજા એપીએમસીના ચેરમેનો કહેતા હતા કે યાર તમે અહીંથી સંકેલી લ્યો, નહીં તો અમારા પાસે આવશે તો અમારા કડદા બંધ થઈ જશે. આ 100, 200, 500 કરોડની કમાણી હોય છે, અને બીજા ગરીબ ખેડૂતો છે, અમારા ચપ્પલ પહેરવાના નથી હોતા, એ ખેડૂતોને આ કડદા વાળા લૂંટે છે. તો અમે લોકોએ એવું કીધું રાજુભાઈએ કે ઈશુદાનભાઈ આ મોટો મુદ્દો તમે આવો. મેં કીધું ઠીક છે, હું આવું છું. બરાબર છે. શું કરશે વધીને? કાં તો મંજૂરી આપશે, મંજૂરી નહીં આપે તો અટકાયત કરશે, ધરપકડો કરશે, કાંઈ વાંધો નહીં, અમે આવીએ છીએ. એટલે એણે કીધું કે બધા ખેડૂતોની ડિમાન્ડ છે, તમે પહોંચો. અને મેં કીધું હું આવીશ ને, જરૂર પડે અરવિંદજીને લાવીશું, મહાપંચાયત કરીશું. ખેડૂતો માટે તો બધા લડવાનું છે. આજે ખેડૂતોએ મને ખૂબ પ્રેમ કર્યો. એટલે આયોજન બંધ કર્યું હોત
પરમિશન કદાચ લીધી હોત, આયોજન કર્યું કાં હોત, પરમિશન નહીં, પરમિશન ક્યાં કોણે આપી છે? નહીં હું એ જ પૂછું છું કે કદાચ એવો પ્રયાસ કર્યો હોત થોડું 2 દિવસ તો કર્યું જ છે ને 31 તારીખે છે. નહીં નહીં ત્યારની વાત કરું છું. પણ હું એ જ તો કહું છું. કદાચ આ લાઠીચાર્જ ટીયર ગેસ ના સેલ એ બધું ના જોવા મળ્યું. અરે ના ના ભાઈ, આ લોકોનો પ્લાન જ હતો. ઈ તો રાત્રે મારવાના હતા. હમ. રાજુભાઈ ગયા પછી આ લોકોએ લેખિતમાં ન આપ્યું. રાજુભાઈને કીધું મેં ધરણા ઉપર બેસી જાઉં. હમ. ભાઈ આપણો હક છે ને ખેડૂત તરીકે. ખેડૂતોએ કીધું તમે અમને છોડીને ન જાઓ ભાઈ, તમે બેઠા રહ્યો. તો રાત્રે 3-4 વાગે રાજુભાઈને ફેસબુક જોજો, રાત્રે 3-4 વાગે ખેડૂતો 100 રૂપિયાના મેમો ફાડે છે ભાજપી કડદા પાર્ટીની પોલીસ. અને 100 રૂપિયાના મેમો પાડતા એ ખેડૂતો આવી રહ્યા છે. મને વિડીયો કોલ બતાવ્યો લાઈવ મેમોમાં. રાજુભાઈ બધાને ખેડૂતો સાથે મારો પરિચય મને વાત કરાવડાવી હતી. ઈશુદાનભાઈ પણ મોનિટરિંગ કરી રહ્યા છે, અરવિંદજી પણ મોનિટરિંગ કરી રહ્યા છે. સાહેબ અમારું કામ છે પ્રજાનો અવાજ ઉઠાવવું, પ્રજાને આ ભાજપી કડદા પાર્ટીથી છોડાવવું. અમે રાજનીતિના માણસ નથી, અમને આ કશી આંટીઘૂંટી આવડતી નથી. અમે સામાન્ય પરિવારમાંથી આવી છે, ના મુખ્યમંત્રીના દીકરા છીએ, અમારો કોઈ સરપંચ અમારો બન્યો નથી કોઈ. અને હું તો એમ કહું છું 5-7 કામો ભાજપ અત્યારથી કરી દે. હું જે લખીને આપું છું, જે અમારું આમ આદમી પાર્ટીની ઉદ્દેશ્ય છે કે આવું કરવું જોઈએ, તો આજે સુદાન ગઢવી ગુજરાત તકના મીડિયામાંથી કહી દઈશ કે હું સંન્યાસ લઈશ રાજનીતિમાં. મારે આ ગંદકીમાં શું કરવું છે? આજે રાજુભાઈ કે પ્રવીણ રામ છે, એની પરિવારમાં અત્યારે દિવાળીની કોણ મનાવશે દિવાળી? આખો શોખ તોડા છે યાર. નથી કરતા, કડદા કરે છે, લૂંટે છે, ગરીબોને લૂંટે છે. તો સાલું મનુષ્ય અવતાર આપણા માટે તો થોડું છે, કોઈક બીજા માટે મરી છૂટીએ ને. આજે આ લોકો ગયા છે કોના માટે? અચ્છા, જો આમ આદમી પાર્ટીના બાકી જિલ્લાઓના મોટા નેતા આવ્યા હોત, એમની પણ અટકાયતના દ્રશ્યો કદાચ આવ્યા હોત, તો તમને લાગે છે રાજુભાઈનું મનોબળ વધારે સારું થયું હોત? અથવા તો રાજુભાઈને અરે ભાઈ અમારે ના ગોપાલ ઇટાલિયા આવ્યા, ના ચૈતર વસાવે આવ્યા, ના હેમંત ખવા ત્યારે એટ એ ટાઈમ દેખાણા જ્યારે તમારી અટકાયતના દ્રશ્યો જોઈ રહ્યા હતા લોકો, તો પ્રદેશ અધ્યક્ષ તરીકે આ મેનેજ થતું નહોતું કે જાતે કરીને બોલાવ્યા નહોતા, મોટું થાય પછી બોલાવશો? અરે ભાઈ અમારી રણનીતિનો ભાગ હોય ને. માનો મારી ધરપકડ થઈ, મારી સાંભળો, મારી ધરપકડ કરી લેવાના તમને ખબર હતી. રાજુભાઈને પહોંચવા દેશે કે નહીં પહોંચવા દે ખબર નથી. પ્રવીણભાઈને એટલે અમે અગાઉથી પહોંચાડી દીધા. કદાચ પ્રવીણભાઈ તો સંબોધન કરી જ લે, કારણ કે ખેડૂતો ત્યાં રાહ જોતા હોય. અને જો ન જાય કોઈ નેતા. બીજું કે પછી ગોપાલભાઈ છે, ચેતરભાઈ છે, એનો બીજો રોલ પણ ડિઝાઇન કરેલો હતું. આજે પ્રદેશ અધ્યક્ષ ત્યાં જાય છે પછી તો કોઈ સવાલ નથી થતો. શું બીજો રોલ, શું ડિઝાઇન હવે કર્યું? ડિઝાઇન એટલે ડિઝાઇન ઘણા જ છે ને. માન લો કે 2 જણા જેલમાં ગયા તો હવે અમે બધાને પાછો એપીએમસી માં મુલાકાત. ચેતર વસાવા તો હજી નથી બોલ્યા કશું. ચેક કરી લો. ચેક કરીને જ કીધું. મેં અત્યારે જ તમને દેખાડો. ચેતર વસાવા પીસી કરી અહીંયા આવીને કહું છું, અહીંયા તો આવ્યા નથી. જ્યારે ચૈતર વસાવાની ધરપકડ થઈ તમે બધા ત્યાં ગયા હતા. અરે ભાઈ, દરેકના હું એમ કહું છું પ્રદેશ અધ્યક્ષ અહીંયા બેઠો છે, બરોબર છે? હા, પણ પ્રદેશ અધ્યક્ષ આજે અરવિંદ કેજરીવાલજી બેસી ગયા હોય પછી તમારે બીજાના કામ કરાવવાના છે. આજે બધાના નિવેદનો, બધાની પીસી, ગઈકાલે કે ચેતરભાઈની પીસી થઈ, મારી 12 વાગે થઈ, ચેતરભાઈની 2 વાગે થઈ. બધું અમે અવાજ ઉઠાવવામાં એમાં તમે ચિંતા ન કરો. રણનીતિમાં ભાજપ ટૂંકી પડશે. આ કોંગ્રેસ છે ને એ માર ખાઈ જતી હતી, એટલે ગુજરાતમાં સરકાર બદલી નહીં. અચ્છા, એક તમારી અટકાયત થઈ ગોપાલ ઇટાલિયાની ગેરહાજરીથી, એક નવી ચર્ચા શરૂ થઈ કે કંઈક ખોટું લાગ્યું છે ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન વચ્ચે કંઈક થઈ ગયું છે, કંઈક નાનું મોટું મનદુખ થયું છે. એ સોલ્વ થઈ ગયું? અરે મનદુખ ક્યાં થયું? ગોપાલભાઈ ને મારી રાજકોટમાં સભા હતી, તો ત્યાં 10,000 લોકોની લાઈવ જોઈ કે નહીં જોઈ? ત્યાં તમે ના ગયા? અરે પણ દરેક સભા અલગ અલગ હોય. મારી સભા ક્યાં? તમને એક સવાલ પૂછું, નાનો મારી જેનરિક સવાલ પૂછું કે કાલ ઉઠીને એમ નહીં, એટલે તમે એમ કહો છો કે નરેન્દ્ર મોદી જાય એટલે બધા સાંસદો બધા ભેગા વયા જાય, બધા ધારાસભ્યો, એમ તમે કહેવા માંગો છો? સવાલ તો પૂછો. પોલિટિક નહીં, એવી રીતે ક્યાંથી થશે? આજે સવાલ પૂછું છું હું. હા, ઠીક છે. સામાન્ય રીતે જ્યારે આપણી મોટી સભા હોય અને મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાવાના હોય ત્યારે લોકોએ સ્વાભાવિક રીતે ઈશુદાન ગઢવીને સ્ટેજ ઉપર જોયા છે. હવે રાજકોટમાં નથી જોયા તો લોકો સવાલ પૂછે તો એમાં સ્પષ્ટ એમાં એટલું બધું ઉગ્ર કેમ થઈ જાવ છો? અરે હું તમને કેમ લાગી જાય છે? અરે ખોટું નહીં નિશિતભાઈ, મેં 1400 સભાઓ કરી છે. સાંભળો, ત્યારે મારી વાત તો સાંભળો, હું ક્યાં હતો ત્યારે સભાના સમયે? ક્યાં હતો? શું કે એટલે અરે પોલીસની ડિટેલમાં. એટલે અરે ભાઈ, તો એ રણનીતિનો ભાગ છે ને. આજે ગોપાલ ને હું ભેગો લઈ લઉં તો રાજકોટમાં કોણ સભા કરવાનો હતો ભાઈ? 10,000 લોકો ત્યાં ભેગા થવાના હતા, જોઈન્ટ થવાના હતા. તો આ જે સભાઓ મારી છે, આ વોર્ડ વાઇડ ને જિલ્લા પંચાયત વાઇઝ સભાઓ થઈ. 1400 સભાઓ થઈ, 800 સભાઓ બાકી છે. 1400 સભાઓ મારી 2 મહિનામાં થઈ. એના આગલા દિવસે મારી સભા ક્યાં હતી?
પેટલાદમાં હતી, એના આગલા દિવસે મારી સભા કપડવંજમાં હતી. તો આ બધી ગઈકાલે મારી 2 સભા હતી ત્યાં, ક્યાં ખેરાલુમાં હતી. બરાબર છે. તો દરેકના લીડરોને વેચેલા હતા બધે, અને 100 લીડરોની સભાઓ ચાલુ હતી, માત્ર ઈશુદાન ગોપાલ નહીં. સોશિયલ મીડિયામાં જે ચાલે કંઈ થયું નથી બે વચ્ચે. અરે અમારે લેવાનું શું છે? અચ્છા, બીજું એક કહી દઉં કમેન્ટ બધાને. કરે એટલે જ પૂછી આજે તમને કહી દઉં, ગુજરાત તકના સ્ટુડિયોમાં કે જ્યારે 2022ની ચૂંટણી અમે હાર્યા, તો ઈશુદાન ગઢવીએ જ્યારે પ્રદેશ અધ્યક્ષ તરીકે મેં ચાર્જ લીધો, અનુપ ગોપાલભાઈને અમે રામ લક્ષ્મણની જોડી છીએ એટલે તમને કદાચ કહી દઉં, એની આ ખુલાસો તમને કરું છું. એટલે મેં બધાને બોલાવ્યા ને એવું કીધું કે હું ને મનોજ સોરઠિયા, મારા મહામંત્રી, 182 વિધાનસભામાં રિપોર્ટિંગ કરવાનો, ત્યાં જઈને હારના કારણો, જીતના કારણો, મત મળ્યા એના કારણોનો અભ્યાસ કરવા માટે નીકળ્યા હતા 1 વર્ષ સુધી. કેટલા? મેનવાઇલ મેં બધા નેતાઓને, બધાને આગેવાનોને ભેગા કર્યા, પ્રવીણ રામ હોય, રાજુ કરપડા, સાગર રબારી, બધાને મેં કીધું જ્યાં સુધી ગુજરાતની જનતાને આપણે ભાજપના ભ્રષ્ટાચારથી છોડાવીએ નહીં, ત્યાં સુધી સોગંદ ખાઓ કે કોઈએ ક્યાંય પોતાનો સ્વાર્થનો મહત્વાકાંક્ષાનો વિચારવા નથી થતું. આપણે કોંગ્રેસ જેવી ભૂલ નથી કરવાની. આપણે ગુજરાતની જનતા માટે લડવા નીકળ્યા છીએ. એકવાર સત્તા આવી જાય પછી બધા ભેગા બેસીશું. એટલે તમામ લોકોને કહી દીધું કે આપણે પડવાનું કૂવામાં ભેગું છે, મરવાનું ભેગું છે આપણે સૌએ. કારણ કે આપણે નવયુવાનો ઉપર ગુજરાતની જનતા આશા રાખીને બેઠી છે કે આમ આદમીના આ નવયુવાનો છે ને એ યાદ. કારણ કે ભાજપને જીતવું હશે ને તો એક તો ભાજપ જેવી જ રણનીતિ બનાવવી પડશે. ભાજપ કોર્પોરેટ કંપનીની જેમ ચાલે છે. બીજું કે અત્યારે લાભાર્થીઓની પાર્ટી થઈ ગઈ છે. ત્રીજું કે ભાજપ અંદરો અંદર લડાવશે, ઝઘડા આવશે, મીડિયા કબજે કરી લેશે, ખોટા ન્યૂઝ ફેલાવશે. આપણે સૌએ સોગંદ ખાવાના છે કે માત્ર ને માત્ર ગુજરાતની જનતાને છોડાવવાનું, આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા સિવાય કાંઈ વિચારવાનું નથી. બધા લાગી પડવાનું છે. એકી થઈ ગયું. એટલે ક્યારેય ભવિષ્યમાં 27 સુધી આ તમે ચિંતા ન કરતા. એક વસ્તુ. બીજું મેં એવું નક્કી કર્યું કે આપણે લોકો સૌ કોઈ ધંધાર્થી નથી. 100-200 કરોડના કોઈના ધંધા નથી ચાલતા. ભાજપ દબાવવાની નથી. ભાજપ પાસે બીજું શું ઓપ્શન છે? ઈડી છે, સીબીઆઈ છે, ઇન્કમ ટેક્સ છે. છૂટ છે ગમે ત્યારે. નક્કી કર્યું આપણે નીટ એન્ડ ક્લીન રહેવાનો છે. કોઈ કડદા કે ફલડામ પડવાનું નથી જ્યાં સુધી ગુજરાતની જનતાને ભાજપના ભ્રષ્ટાચારને બરડામાંથી છોડાવીને. આ અમે સંકલ્પ લઈને બેઠા છીએ. એટલે અમારામાં કોઈના પણ, ન માત્ર અમારા, પછી મેં બીજા 100 લીડરો તૈયાર કર્યા છે. એ લીડરોને મેં અહીંયા બોલાવ્યા. એ લીડરોને મેં કીધું કે તમારે અંદરૂની ડખા નહીં, ખેંચતાણ નહીં, માત્ર એક જ લક્ષ્ય રાખો. ઘર હોય ને વાસણ ખખડે એટલે એવું કદાચ નાનું મોટું હોય એમાં કઈ હું અને મેં તો જ્યારે આ વાત કરી છે તમને ત્યારે આના ખુલાસામાંથી પૂરતું નથી ને પૂરતું છે. તો પછી આ બધું પૂરતું છે. બીજું આ 2027 સુધી છે એટલા માટે કહું છું. એટલે બીજી વાર તમે ટેન્શન જ ન આવે. એટલે 2027 સુધી કાંઈ નથી. 27 સુધી સંકલ્પ લીધું છે સાહેબ કે કોઈ પણ કશું જોવાનું નથી. ન ગોપાલે, ન ઈશુદાને, ન મનોજે, ન સાગર રબારીએ, ન સામતે, ન પ્રવીણે, ન રાજ, કોઈએ નહીં. અને તમારા જિલ્લા પ્રમુખો, ઝોન પર બધાને કહી દીધું એક જ લક્ષ્ય રાખો. બરાબર. પછી બીજો મેં પ્લાન બી બનાવ્યો. કેટલાક લીડરોને ભાજપ તોડી શકે તો માની લો કેટલાક ઉદ્યોગપતિઓને મેં અજમાવી લીધા, કલાકારો, એટલે મેં બધાને બંધ કરી દીધા. હવે આવા લોકોને કોઈ લેવાનો કઈ મતલબ નથી. પાર્ટી ઉપડે પછી ભાજપ વાળા બિચારા રિક્ષાવાળા ત્યાં જમવા ગયા એને તોડીને બીજે દિવસે ને કેસ પહેરીને કરે. એ તો નાટક કંપની જે કર્યા કરે. તો એનું પણ પ્લાન બી બનાવ્યું છે. હું 100 લીડરો તૈયાર અત્યારે થઈ ગયા છે અમારા. તમે આદિવાસી પટ્ટામાં જાઓ એટલે કમલેશ પટેલ હોય, રાધિકા રાઠવા હોય, નરેશ બારિયા હોય, બાબુ ડામોર હોય, નિરંજન વસાવા હોય, ખૂબ લીડરો તૈયાર થઈ ગયા. આ સાઈડ સૌરાષ્ટ્રમાં આવો ખૂબ છે, નોર્થમાં, મધ્યમાં. ખાલી લક્ષ્ય એટલું જ છે કે એ જે, કારણ કે 2, 5, 25 વ્યક્તિઓને લઈ શકે, ખરીદી શકે, બીવડાવી શકે, ડરાવી શકે, ધંધાઓને બીવડાવી શકે. આમાંથી પણ અમે રણનીતિ ચાલી. એટલે જ કહું છું ગુજરાતની જનતાને, જ્યારે ભાજપ એવું કહેતું હતું કે 400 પાર, અબ કી બાર 400 પાર, ત્યારે ઘણા બિચારા અમારા ઠેકડા મારી ગયા. હારું આમ આદમી પતી ગયું, અરવિંદ કેજરીવાલ જેલમાં ગયા. ત્યારે હું એક શબ્દ બોલતો હતો, તમને ખબર હતો કે ટાઈગર અભી જિંદા હૈ. એમાં મારું કંઈ અહંકાર નહોતું, ન હું કાંઈ એવું અહંકારથી કહેવા માંગતો હતો.
હું એ કહેવા માંગતો હતો કે ભાજપની એક રણનીતિની મને ખબર છે, એને કઈ રીતે ખારી શકાય એ મને ખબર છે. 16 વર્ષ પત્રકારત્વ કર્યું એટલે તમામ મુદ્દાઓ મને ખબર છે. આદિવાસી સમાજના મુદ્દા, ઉત્તર ગુજરાતના, મધ્ય ગુજરાતના, સૌરાષ્ટ્રના મુદ્દાઓની મને ખબર છે. ભાજપ ક્યાં કઈ રીતે ફોડી શકે બધાને એ મને ખબર છે. તો તમારે ઈશુદાનભાઈ ઉપર ને મારી ટીમ ઉપર વિશ્વાસ રાખવાની જરૂર છે. આ પાર્ટી જ ઊભી થશે, આ પાર્ટી જ જનતા માટે લડશે ને આ પાર્ટી જ સરકારમાં આવશે. અત્યારે જુઓ પાછા ઘર વાપસીઓ બધા કરી રહ્યા છે. ઘણા લોકો એમ હમણાં તમે એક નિવેદન આપ્યું કે આ વખતે અમે કોંગ્રેસ કોઈની સાથે ગઠબંધન નથી કરવાના. તમારા નિવેદનથી કોંગ્રેસના અમુક નેતાને બહુ દુઃખ લાગી ગયું. કેટલાક નેતા ચેનલની ડિબેટમાં એવું કહેતા હતા કે ઈશુદાનભાઈ સોંગતા બી દેવાના, બોલતા બી દેવાના, અમે તો કંઈ કીધું જ નથી ગઠબંધનનું, તો ક્યાં ચોખવટ કરવાની જરૂર જ હતી? મારે નથી કરવું ને. ગુજરાતની જનતાએ નક્કી કર્યું. વિસાવદરમાં જે કોંગ્રેસ વાળાના કાંડ જોયા. શું કાંડ હતા? તમે કદાચ વિડીયો નહીં જોયો હોય નિશિતભાઈ, કદાચ ગુજરાત તકમાં આવી ગયો, તમે કદાચ એડિટર હો એટલે કદાચ જે ચડ્યો ના હોય, તમે બીજી હોય ને પાછા, હું ખબર છે એડિટરની જવાબદારી, બધા નાના નાના વિડીયો ન જોયા હોય અને કાં જોયા હોય મિત્રો હોય પછી એમ કહે કે ભાઈ તમારા એટલે હું તમને હવે તમે વિચાર કરો કે કોંગ્રેસની ઓફિસ કાર્યાલયમાં નક્કી થયું તો અમે ગોપાલભાઈ નાખી ટીમ સ્ટિંગ ઓપરેશનની વાત કરો. નહીં પહેલા સાંભળો તો ખરા. નહીં તમે જેની વાત કરો છો સ્ટિંગની વાત કરો છો, બધું જ આવશે આમાં. 1 મિનિટમાં બધું તમને કરી દઈશું, વધારે સમય નહીં લો. પત્રકાર હતા ને તમે એટલે કોંગ્રેસની ઓફિસમાં નક્કી થયું કે ભાઈ આ 4 વિધાનસભામાં તમે લડજો, વિસાવદરની જ્યારે ચૂંટણી આવે ત્યારે અમે લડીશું. પછી વાવની ચૂંટણી આવી, વાવમાં અમારો ઉમેદવાર ઉભો રાખવાનો તો કોંગ્રેસના નેતાઓએ કહ્યું, મેં મારા ઉમેદવાર ના પડી અને વાવમાં લડ્યા કોંગ્રેસ સાથે, જીતાડવાની કોશિશ કરી. કોંગ્રેસ કોઈ એકી જીતી ન શકી. મેં એવું સાંભળ્યું કે ભાઈ કોંગ્રેસ એટલે કોંગ્રેસને મારા ઉપર તો વિશ્વાસ હતો, મેં કીધું કોંગ્રેસના કમિટમેન્ટ કર્યું છે અમને, એટલે અમે તો અમારી તૈયારી કરી દીધી, ગોપાલભાઈને જાહેર કરીને લગાડી દીધા. મેં સાંભળ્યું કે ભાજપવાળાએ કોંગ્રેસવાળાને એવું કીધું કે તમે ઉમેદવાર ઊભો રાખવાનો છે ને કન્ફર્મ છે ને નક્કી કરી લો, પછી જ અમે પેલા પાછી ખેંચાવડાવી રીત ને પછી આવે. એટલે મને કોંગ્રેસના નેતાએ કીધું કે સુદાનભાઈ આવું છે, વાતો સંભળાય છે. મેં કીધું નહીં થાય, કારણ કે આમાં વિસાવદરમાં ઉમેદવાર ઊભો રાખશે ને તો કોંગ્રેસ ખુલ્લી પડી જશે. રાયખો ખરેખર એની વાત સાચી પડી. પછી સ્ટિંગ ઓપરેશનો આવ્યા, એમાં રૂપિયા વેચે છે. સ્ટિંગ ઓપરેશનોમાં પાછા એવું કહે છે કે તમે ભાજપને અમને કોંગ્રેસને મત ન આપો તો કાંઈ નહીં, ભાજપને મત આપજો, પણ આમ આદમીને ન આપતા. આ બધું થયું એટલે કોંગ્રેસના અદના કાર્યકર્તાઓ એટલા નિરાશ થયા. હમણાં જે મેં સભાઓ કરી 1400 એમાં 10,000 લોકો નિશ્ચિતભાઈ જોડાયા ને, એ તાલુકા જિલ્લાના કોંગ્રેસના અદના કાર્યકર્તાઓ. એટલે આમ તમારી કોમ્પિટિશન ભાજપ હારે છે, એની પહેલા કોંગ્રેસ હારે પણ છે? ના ભાજપ સામે જ છે. કોંગ્રેસના અદના કાર્યકર્તાઓ આવી ગયા, હવે કોઈ ઉપર કઈ છે જ નહીં ભાઈ. ઉપરના માલમાં તો એ તો વેચાઈ જવાના માલ હતા બધા. અમિત ચાવડા નવા અધ્યક્ષ બનાયા, બેઠી કરવા ખૂબ અભિનંદન. બેઠી કરે હતા જ પેલા અમિતભાઈ નહોતા, બેઠી થઈ ગઈ. તો હવે કઈક નવા પ્લાન. એટલે શું નવા પ્લાન? તમે જેમ પ્લાન બનાવ્યો તમે વિચાર કરો, તુષારભાઈ ને અમિતભાઈ. હવે મારા તો બધા મિત્રો છે. ખેડૂતો પર ગોળીઓ વરસાવી ત્યારે કોની સરકાર હતી? 1900 જ્યારે 149 સીટ આવી, માધવસિંહભાઈ ની સરકાર આવી, પછી અમરસિંહભાઈ આવ્યા ત્યારે ગોળીઓ વરસાણી. એમના જ 2 અમિતભાઈ ને તુષારભાઈ છે. વિચાર કે વિશ્વાસ કેમ કરશે નાગરિકો, ખેડૂતો કે અમારી સરકાર છે? આજે હું તમને 2 લાફા મારી ચૂક્યો, પછી તમે હું કહું કે ના, તો મારું કહેવાનું છે કે કોંગ્રેસ દિશા વિહીન પાર્ટી છે. 30 વર્ષ સુધી આમ આદમી ક્યાં હતી મને સમજાવો. 2017માં તો એની સરકાર બનતી હતી. શું કામ કોંગ્રેસના નેતાઓએ લખ્યું છે ને કીધું છે ને છાપામાં આવ્યું છે કોંગ્રેસ ટિકિટ વેચતી હતી. આજે હું જ ઈશુદાન ગઢવી પ્રદેશ અધ્યક્ષ બન્યો, ગોપાલ ઇટાલિયન ના ઉતારું અને સામાન્ય નાગરિકને ટિકિટ આપી દઉં વિસાવદરમાં, થાય હું મારું શું થાય? લોકોને ખબર પડી જાય. લોકોને ખબર નહીં, હારી જાઉં. જો હારી જાઉં તો વાંક તો મારો કહેવાય ને. ત્યાં અદના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે, એનો વાંક નથી. પણ ઉપરથી સેટિંગ થાય. ટિકિટો જ માન લો કે એવા નબળા માણસોને આપી દે કોંગ્રેસ દર વખતે, પછી ભાજપ જીતી જાય, પછી રાજીનામા આપીને ભાગી જાય કે હવે મારાથી નિષ્ફળ થયો ને. અલે ભાઈ, ઉપરવાળો જુએ છે, ક્યાં સુધી સેટિંગોમાં પડશો? કોંગ્રેસના નેતાઓ ધંધા કરતા હતા. આ છેલ્લા 12 વર્ષમાં કોંગ્રેસના કેટલા નેતાઓ ભાજપ જોઈન્ટ કરી છે? 67 મોટા નેતાઓ. એમાં અર્જુન મોઢવાડિયા આવી જાય. તમે જુઓ તો કેવા કદાવર નેતાઓ, જેને કોઈ ગાળ એવી નહીં હોય જે બાકી આઈપી હોય. બરાબર છે? તો મારું કહેવાનું છે કે એની ઉપર કેમ વિશ્વાસ કરો? આજે હું જ છું, 1 ચૂંટણી હારું, 2 ચૂંટણી હારું, 3 ચૂંટણી હારું, 4 ચૂંટણી હારું, 5 ચૂંટણી, 6 ચૂંટણી હારું, તોય હું અહીંયા લડવા જાઉં. લોકો મને વિશ્વાસ શું કામ કરે ભાઈ? એટલે આમ આદમીનો ઉપર વિશ્વાસ કરે છે. આમ આદમીના પણ અમે બધા યુવાનો છીએ જેના 200-500 કરોડની સંપત્તિ નથી ને, એટલે અમે
ચાલીએ છીએ. આમ આદમી પાર્ટી સંગઠન ગુજરાત સંગઠનમાં કોઈ નજીકના ભવિષ્ય ફેરફારના એંધાણ કે 27 સુધી 8 ટીમ અને ટીમ એક્સપાન્ડ ટીમ એક્સપાન્ડ થશે, બાકી ટીમ આરે છે. ટીમ આખી એક્સપાન્ડ થશે. હજી 100 લીડર બન્યા છે. મારું ટાર્ગેટ છે 12,000 જે વિધાનસભા તાલુકા જિલ્લા નગરપાલિકા મહાનગરપાલિકામાં 12,000 સીટો છે. મેં ઈશુદાન ગોપાલ કે રાજુ કરપડા, પ્રવીણ રામ કે સામત આવા જ નવયુવાનો, એ મહિલા બેન પણ હોય 50% છે, એ 12,000 ને તૈયાર કરવાના છે મારે. અચ્છા, બોટાદનું આટલું મોટું થયું, અરવિંદ કેજરીવાલ આવવાના બોલાવ્યા, તમે કીધું પ્રદેશ અધ્યક્ષ તરીકે કે સાહેબ અહીંયા આવશો તો કદાચ પાર્ટી અમે અરવિંદ કેજરીવાલજી, તમને આશ્ચર્ય થશે, દરરોજ 5 વખત મારી વાત થાય છે, 5 વખત સતત અપડેટ લે છે. અને અરવિંદ કેજરીવાલજી 31 તારીખ આવી રહ્યા છે, આ મહિનાની 31. આ મહિનાની 31. અને શું પ્લાન છે? કિસાન મહાપંચાયત, અને કિસાન મહાપંચાયતનો પ્લાન છે, ખેડૂતો માટે લડાઈ છે. અચ્છા, એ કિસાન મહાપંચાયત વિશે થોડું કહો અમને. શું પ્લાન છે, આયોજન કેવડું છે, એની પાછળનો ઉદ્દેશ્ય શું છે, થોડો ખુલાસો કરો. આવ્યા બિલકુલ, કિસાન મહાપંચાયતો જે અમારી થઈ, મતલબ અહીંયા તમે જુઓ, ડેરીના ભાવ માંગવા ગયા, ભાવફેર, ખેડૂતની હત્યા થઈ, અમે પશુપાલક મહાપંચાયત કરી, બરોબર છે. એમાં પશુપાલકના જે સમસ્યાઓ હતી, પશુપાલકના પ્રશ્નો હતા, એનો બારીકાઈથી અરવિંદજી, અમારી આખી ટીમે અભ્યાસ કર્યો, મુદ્દા કીધા, મુદ્દા ઉઠાવીને લોકોને કીધું. એ જ રીતે કિસાન મહાપંચાયતમાં ખેડૂતોને જે એપીએમસીઓમાં કરદા થાય છે, એપીએમસીઓમાં લૂંટ ચાલે છે, એપીએમસીઓમાં માલમાં જે ગડબડો થાય છે, પછી એમએસપીનો ભાવ, ખેડૂતોને ક્યાં ક્યાં તકલીફ પડી રહી છે, કઈ રીતે ખેડૂતો લૂંટાઈ રહ્યા છે, આ તમામ મુદ્દાઓ છે એ કિસાન મહાપંચાયતમાં છે ને, એમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતો એકઠા થશે. અને કોઈ સ્થાન કે બધું નક્કી કર્યું અત્યારે અમે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ. તો પણ એપ્રોક્સ કયું, આમ રાજકોટ? બીજી વાર રહેવા દો થોડા માટે. થેન્ક યુ ઈશુદાનભાઈ, અમારી સાથે ખૂબ જોડાવા. ખૂબ આભાર. તો આપ સાંભળી રહ્યા હતા ઈશુદાન ગઢવીને. સામાન્ય રીતે ઇન્ટરવ્યૂની પેટર્ન તમને ખબર જ છે કે હળવી ફૂલ વાતો કરીને ગંભીર વાતો આપણે આ ઇન્ટરવ્યૂમાં કરતા હોઈએ છીએ, પરંતુ અત્યારના રાજ્યમાં ખેડૂતોનો મુદ્દો, બોટાદનો મુદ્દો ખૂબ ગંભીર બની રહ્યો છે. એ મુદ્દા પર વાત કરવી વધારે જરૂરી હતી. આપણે આવતી વખતે ઈશુદાનભાઈને બોલાવશું ત્યારે આપણે જોશું કે ઈશુદાનભાઈ ગીત કેવું ગાય છે, પરંતુ અત્યારના એ માહોલ પણ નથી અને ઘણા બધા જરૂરી મુદ્દાઓ હતો જે તમે સાંભળ્યા. તો ત્યાં સુધી આવતા ઇન્ટરવ્યુમાં ઈશુદાનભાઈ આવે અને ઈશુદાનભાઈ આપણી માટે ગીત એક ગાય. પંક્તિ છે ને, એ તમને કહી દઉં, આનંદ થઈ જશે મને. એટલા માટે કે જે મને બહુ ગમે છે, કરશનદાસ માણેકની, વાહ, કે મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે, મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે, ફૂલડા ડૂબી જતા ને પથરાઓ તરી જાય છે, છે કામ ઘેનું ને સૂકું તણકલું દોયલું. એમાં કવિ એવું કહેવા માંગે છે કે ગાય માતાને સૂકું તણખલું નથી મળતું, એમ છે સૂકું તણખલું દોયેલું કામ ઘેનું ને, અને લીલાછમ ખેતરાઓ આખલાઓ ચરી જાય છે, મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. એનો અર્થ એ થયો કે કામ ઘેનું એટલે પ્રજા અને આખલા એટલે આ બની બેઠેલા. તો આમ તો ઈશુદાનભાઈ ગઢવી આખું એમનું નામ છે એટલે ઘણું તો લોહીમાં અને હોય, માની કૃપા, સરસ્વતી કૃપા હોય જ. તો આવતા ઇન્ટરવ્યુમાં ફરી મળીશું એક નવા નેતા સાથે, અને ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો, બાપા સીધા.